તો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બેડજ ગામમાં ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે વાંસ કામની વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। તો ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા આયોજિત આ તાલીમમાં બેડજ ગામની જયશ્રી લક્ષ્મીમાં સખી મંડળ, જય આશાપુરામાં સખી મંડળ, રોશની સખી મંડળ તથા સંગમ સખી મંડળની અંદાજે 30 જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। તો બેડજ ગ્રુપ, ગ્રામ પંચાયત, મિશન મંગલમ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી ચાલી રહેલી આ તાલીમ દરમિયાન મહિલાઓને વાંસમાંથી ફોટો ફ્રેમ, મોબાઈલ સ્ટેન્ડ, મોબાઈલ બોક્સ, સેનેટરી બોક્સ, દિવાલ વોલપીસ, ફૂલદાની સહિત વિવિધ ઉપયોગી અને વેચાણ યોગ્ય વસ્તુઓ બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી રહી છે। ગુજરાત માટીકામ કલાકારો અને રૂરલ ટેકનોલોજી સંસ્થાના ઝાલા વિનોદસિંહની ઉપસ્થિતિમાં છેલ્લા 2 માસથી આ તાલીમ વિના મૂલ્યે આપવામાં આવી રહી છે। ત્યારે તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થી બહેનોને ₹9,000ની સહાય સાથે કારીગર કાર્ડ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે। ત્યારે આવી વ્યવસાયલક્ષી તાલીમ ગ્રામીણ મહિલાઓ માટે આવકના નવા અવસરો પણ ઊભા કરી તેમને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। ગુજરાત માટીકામ રૂરલ ટેકનોલોજી સંસ્થાન બેડજ ગામ ખાતે વાંસકામની જે તાલીમ 2 મહિનાની લેવાય છે એમાં અમને આ શીખવા મળ્યું ફૂલદાની, હોલ્ડિંગ બોક્સ, દિવાલ બોક્સ, ફોટો ફ્રેમ, સૂર્યમુખી વગેરે અવનવી વસ્તુઓ અમને શીખવા મળી। અને આ જે વસ્તુ અમે બજારમાં જે ખરીદી કરવા જતા હતા તો અમને મોંઘી મળતી હતી, અત્યારે જે અમે આ જાતે બનાવી શીખવા મળી, રાજુભાઈ સરે અને દિલીપ સરે અમને શીખડાવી અને આ શીખવા મળી વસ્તુ, એ વસ્તુ અમે હવે શીખી અને જાતે બનાવીશું અને વેચવા ટ્રાય કરીશું, વેચીશું અમે અને આત્મનિર્ભર બનીશું અને સારો એવો પ્રયત્ન અમે કરીશું એવી અમારી ઈચ્છા છે। હું આ વાંસકામમાંથી નવા આર્ટિકલો બનાવવા શીખી છું તે હું મારી જાતે પગ પર થવા તૈયાર છું। આજે દિલીપભાઈ સર, રાજુભાઈ સરે અમને આવીને વાંસકામનું આ બધું શીખવ્યું છે તો મેં મારા પગ પર થવા ઘરે કામ કરીશું।